એને તો ભણતર ગણતર ચણતર જણતર અને ટાઢિયા તાવની ટાઈટ આ 5 વસ્તુ અંદરથી આવે. એને ગમે એટલા ગોદડા ઓઢાડો તો એ તાવ એ ટાઈટ જાય. ટાઢિયા તાવની ટાઈટ ભણતર. સાહેબ ગમે એટલું ટોઈસ કરે પણ અંદરથી ન આવે શું કરે? ડ્રો આઉટ. એવું અંગ્રેજીમાં લખ્યું છે કે અંદર પડેલું બહાર કાઢો. પણ સાહેબ કઈ પાય થોડા દે ચોપડી ઘોળી. એ ભણતર. પછી ગણતર. આપણા જે વડવાઓ હતા ભલે ભણેલા નહોતા પણ આંગળીના વેઢે ગણતા એટલે તો આપણે કહીએ ને ભણ્યો પણ ગણ્યો. ગણતર ભણતર ગણતર જણતર. હા, ડિલિવરીમાં સામે જણવાના રેનમાં તાકાત ના હોય તો હુયાણી શું કરે? ડાયણ શું કરે? ભણતર ગણતર જણતર અને ચણતર. આ ચણવાનું કામ એવું જ અઘરું છે. એ અંદરથી જ આવે. એટલે તો કુંભાર કડિયા કુંભાર એના પાસે હાલે. આપણા જેવાને કીધું હોય તો વાંકી દિવાલ કરી દે એક નો કે. હા, અને ઉપર જાય તો હેઠી પડે કે ન પડે? એ એના કામ છે. એને ભગવાને હોંપ્યું છે. ખોટું ન લગાડતો. હા, ચણતર આ અંદરથી આવે. આપણા જેવાને માટલાને ટીપવું હોય તો દફ દઈને હેઠેથી હાથ લઈ લઈએ તો અંદર ફાડવું પડે. અને એ હેઠે માટલા પેલું રાખે ને ઉપર ટપલાથી ટીપી. કારણ અમારે તો એક જ ફળિયું હતું કુંભારનું ને અમારું. એટલે મને કુંભાર બહુ યાદ આવે અને વાલાય બહુ લાગે. કારણ કે અમારે એક જ ફળિયું. આમ એનું મકાન આની કરવાનું ત્યાં ઝઘડા નહોતા. ફળિયાના ભાગ નહોતા. એક જ ફળિયામાં રહેતા ને એ બધા છોકરા ભેગા રમતા. માટી ખૂંદવામાં અમે એના ભેગા રમતા. મજા આવે હો. હા, પણ ત્યારે કોઈ કોઈને હલકો ગણતો નહીં. અટાણે તો લોકો હલકા બહુ ગણે. ત્યારે એવું નહોતું. અને હું કુંભારોમાં ત્યાં શું હતું કે એ પેલા ધર્મશાળાઓ નહોતી, હોટલ નહોતી, ગેસ્ટ હાઉસ નહોતા. એટલે કોઈ પણ વટે માર્ગો આવે, મુસાફર આવે, રાજા હોય કે રંક હોય, પેલો ઉતારો કુંભારને ત્યાં રહેતો. બ્રાહ્મણ હોય, સાધુ હોય, સંત હોય, ભક્ત હોય, રાજા હોય, રંક હોય, કોઈ પણ નીકળે પેલો ઉતારો આગળ વાળા ને પાછળ નિભાડા. ઈ રે ઘણી કુંભાર વાળા. આમ કે એ તો પ્રજાપતિ હવે કહેવાય. આ જેમાં એને પદ આપેલું છે. પ્રજાપતિનું પદ આપેલું છે. જેમ અટાણે એવોર્ડ મેક્સેસ એવોર્ડ આપે ને એવી રીતના એને પદ આપેલું છે. પ્રજાપતિ શું કરવા કહેવાનો કે ઝૂંપડા વાળાને ન્યાય એનું વાસણ હોય અને રાજાને ત્યાં એનું વાસણ હોય. એટલે પ્રજાનો પતિ થયો. એ તો એને માથે મૂકેલું બિરુદ છે. આપણે જેમ આ પદ્મ વિભૂષણ એવોર્ડ આપે ને એમ એને એવોર્ડ આપેલો છે. હકીકતમાં તો કુંભાર એટલે ખાલી માટીમાંથી ઘડી અને ઘાટ ઘડે એ બ્રહ્માની લાઈનમાં આવી. કારણ કે બ્રહ્મા એ માણસને ઘડે છે અને કુંભારે માટીમાંથી ગણે છે. એટલે તો આ દેહને પણ શું કીધું છે? કાચી માટીનું કોળિયું છે કે નહીં? ક્યારે બુજાઈ જાય નક્કી નથી. એને પકવે અને પછી માર્કેટમાં મૂકે. કાચી માટી નહીં ત્યાં સુધી મૂકે. એને પણ એનું જતન કરવું પડે. એટલે કોઈ પણ શબ્દ બોલીએ ને તો આપણે પેલા વિચાર લેવાનું કે એની પાસે આપણી પાસે જવાબ હોવો જોઈએ. એટલે આ અસલ નામ એનું જે આ તો બિરુદ છે. આપણે બિરુદને વળગ્યા છે. હકીકતમાં તો આ છે. નહીં તો ભાઈ હું તો એવોર્ડ પામેલો છું. એવોર્ડ ને નહીં પણ તું અસલ હું કામ કે છું તો કે એ મહત્વનું. અને અત્યારે આપણે આ લોઢાના વાસણમાં ખાતા થયા. આ સ્ટીલ એટલે શું થયું? લોઢું જ થયું ને. તાંબુ પિત્તળે કાઢ્યું. પેલા માટીના વાસણમાં ખાતા, પછી ધાતુના વાસણમાં ખાતા, સોના ચાંદીમાં ખાતા. બરાબર ને? હવે લોઢે આવ્યા છે. હવે લોઢે આવ્યા પછી પ્લાસ્ટિકમાં આવશે. પ્લાસ્ટિકમાં આવી ગયા. હા, હાસું કહું છું. ઘણાને આકરું લાગે પણ હકીકતમાં શાસ્ત્રએ કીધું છે. એટલે તો ત્રાંબાના લોટામાં પાણી ભરીને પીવાનું લખ્યું છે. આપણા શાસ્ત્રમાં પેલા તાંબુ પિત્તળ વપરાતું અને એ તાંબાનું કશ અંદર જતો એટલે આપણામાં રોગો નહોતા. અત્યારે ફોલિક એસિડ ને આમ તેલ એ બધું આપવું પડે એનું કારણ શું છે કે અત્યારે માણસના લોકોના ટકા ઘટતા જાય છે અને કાં તો લોહી ગંઠાતું જાય. અનહામે પ્રાણ છે. અને એટલે જ કીધું છે કે માણસે પહેલા સમજવું પડે. આપણે ક્યાં આટલા માટેના પહેલા અમારે હું નાનો હતો ત્યારે દૂધ ઘી બધું માટીના વાસણમાં જ ભરતા. દૂધે પેલામાં ભરે, છાશે માટીની દોણકીમાં ભરે અને છાશ થઈ રહી ને એટલે પાછા ચૂલા ઉપર ઊંધી વારે ધોય. હા, નહીં તો દુણાઈ ગયેલો હવા ગંધ આવે.
પછી કથરોટે માટીની, આપણે ભણતા તોય માટીની સ્લેટ આવતી, ખબર? હા, અટાણે તો માટી ભૂલાઈ ગઈ. હા, અમે તો બધું પ્લાસ્ટિક નું આવી ગયું. હવે દખે સેર્યું છે ને કઈ ખબર પડતી નથી. આ જે પેટ્રોલ નો કચરો નીકળે ને એમાંથી આપણે આ બધું બનાવીએ છીએ. હવે તો કપડાય પ્લાસ્ટિક માંથી થાય છે, પોલિસ્ટર એમાં પ્લાસ્ટિક માંથી જ થાય કે પેટ્રોકેમિકલ કહેવાય. અને એટલે કીધું છે સર્વધર્મ અભ્યાસની આવશ્યકતા નથી, કેમ કે અભ્યાસ શરીરના સંબંધથી થાય અને શરીરના સંબંધથી થવા વાળા બધા પરધર્મ છે. શરીરથી થવા વાળા બધા જ પરધર્મ છે. આપણે તો શું કરીએ? ત્યાગ કરી શકીએ, કર્મયોગ કરી શકીએ, પછી જ્ઞાન યોગ લઈ શકીએ. કારણ કે 1 કલાક કે 2 કલાક આપણે ભગવાનને આપી દઈએ છીએ તો એ કર્મયોગ છે. કારણ કે એ જ્ઞાન છે એ મારા આત્માના કલ્યાણ માટે, મારા પ્રભુના જાણવા માટે છે. ભગવાનની કળાને જાણીશું, ભગવાનના કર્મને જાણીશું, ભગવાનના પ્રેમને જાણીશું તો ભક્તિ આપણે સારી રીતે સમજી શકશું. પણ ભગવાનના પ્રેમને નહીં જાણીએ ને, મને તો વારી આવે તો ભગવાન બધું ખરાબ જ કરે છે, આપણે આવો આરોપ મૂકીએ છીએ. હકીકતમાં ભગવાન કે ભાઈ હું તને હેરાન કરવા આવતો નથી, તારું છે ને તારે ભોગવવું. 5મો અધ્યાય ભગવદ્ ગીતા, એમાં ભગવાને કીધું છે ભાઈ આમાં હું કઈ કરી શકતો નથી. તું મારી ભક્તિ કરતો હોય તો હું એમાં રાહત આપીશ. આવો શબ્દ છે. શા માટે? હવે હકીકતમાં જોવા જઈએ ને તો ભગવાન રાહત આપે એટલે શું? આપણે સૂળીનો ઘાનું કર્મ છે કે આપણે ભોગવવાનું છે, સૂળીની સજા. તો કોઈ વાગીને પણ ભગવાન આપણને એ કર્મ પૂરું કરાવે છે. કારણ કે એ સજા ઘટાડી મારા ભાગમાં એ છે કે મારે જિંદગી ભર આંધળું રહેવાનું, એ મારા કર્મમાં લખેલું છે. ગયા જન્મના આંખો ગઈ પણ તને ન છોડ્યો, તારો છેડો છોડે બીજું. અને ઘણા આવીને કીધું કાલે ને બહુ ભગવાન ભગવાન કરતો હતો, ગઈ ને આંખો. હું કોઈ મને ભગવાનને શું લેવા દેવા? મારા કર્મમાં લખેલું હોય છે તો મારી આંખો ગઈ. મારા કર્મો મને ન રહે એમાં ભગવાન તો કઈ કરે નહીં. મારે ભગવાનને દોષ શા માટે દેવો છે? તો મને કે તું શું કહેશો? હું હરામખોરના મોઢા જોવાના. ભગવાને લઈ બંધ કરી દીધા. એટલે ઓઈલો વિચારમાં પડી ગયો. એટલે કે અમે હરામખોર છીએ. હું નામ પણ તને ક્યાં કહું છું? હા, હું તને તો કહેતો નથી, પણ એ ભગવાને એવું નક્કી કર્યું છે કે ભાઈ હવે તારે હરામખોરના મોઢા નહીં જોવાના. એટલે ભગવાને આંખો લઈ લીધી. પાછી 6 મહિના પછી આંખો આવી. એટલે એ પાછો આવ્યો. મને કે લે હવે શું કહેશો? આ ઘણા પાછા પાવરમાં હોય, આની પાસે જવાબ નહીં હોય કે. હા, હું કહું હવે મને કે તારી આંખો તો આવી ગઈ. હા, હું કીધું આવી તો ખરી. હા, મૂકો તો મારો સૂરીનો ઘા છે તો ભગવાનને સારું લાગ્યું કે મારો ઘા સજા ઓછી કરી દીધી. સુપ્રીમ કોર્ટ છે ભાઈ, નીચલી કોર્ટ સજા આપે તો ઉપરવાળી કોર્ટ છે એ રદ કરી શકે ને, સજા ઓછી કરી શકે. હા, તો ભગવાનને એવું લાગ્યું હોય છે એટલે મારી સજા ઓછી કરી દીધી હોય અને મને દેખાણું. તો કે હવે શું કહેશો? હું કહું હવે હારા માણા મોઢા જોવાના લખ્યું છે ને એટલે ભગવાન મને પાછી આંખો દીધી. ઓલો ઉભો થઈને વહી ગયો. મેં કીધું ચા મેલો પીતો ખરા. હા, મને કે મને તો મારું મગજ કામ નથી કરતું કે. હું પણ લે, હું ભગવાનને દોષ દેતો નથી, ભગવાન પાસે હું માગતોય નથી. તને સારું લાગે તો ત્યાં આંખો આપી છે. આંખના ડોક્ટરે પણ કીધું કે જો ગોડ ગિફ્ટ ભગવાનની ઈચ્છા છે ને તો આવશે, અમે કઈ કરી શકશું નહીં. એટલે છોકરાએ કીધું પપ્પા શું કરવાનું? હું કઈ હવે થાય એમ જ નથી. તો ભગવાનને ગાળો દો, શું કરું? કઈ લેવા દેવા નથી. ગાળો દીધે થોડુંક પાછી આવી જવાની. મને કે તો હું કોઈ એને મુકાય નહીં. આપણને તકલીફ પડે ને તરત આપણે કોળિયા ઊંધા નાખીએ ને તો સમજી લેવાનું કે આપણે મૂર્ખા છીએ. મને તકલીફ આવી છે મારા કર્મથી આવી છે, પણ હું તને છોડીશ નહીં. તો જે આવેલી તકલીફ છે ને એ અડધી થઈ જાય. આનું નામ કહેવાય ભક્તિ. પણ એવો પ્રેમ આપણે કરીએ, એવો ભાવ રાખીએ. પણ આટલો ટાઈમ થઈ ગયો નહીં. આવતીકાલ જો રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ, ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ. મહાદેવ.